અનિરુદ્ધસિંહ બાદ રાજદીપસિંહને હાઈકોર્ટમાંથી ઝટકો. અમિત ખૂટ આત્મહત્યા કેસમાં આગોતરા જામીન ફગાવ્યા. પોલીસ ફરિયાદ નોંધ્યા બાદ રાજદીપસિંહ ફરાર થઈ ગયા છે. ગોંડલ સેશન્સ કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવતા હાઈકોર્ટમાં અરજી કરી હતી. મહત્વનું છે કે 3 મેના રોજ રાજકોટમાં મોડલિંગ ક્ષેત્રે કાર્યરત સગીરાએ અમિત ખૂટ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ 5 મેના રોજ અમિત ખૂટે ગોંડલના રીબડામાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ કેસમાં રાજદીપસિંહ જાડેજા અને તેના પિતા અનિરુદ્ધસિંહ તથા અન્ય 2 આરોપીઓ સામે અમિત ખૂટના ભાઈ મનીષ ખૂટે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ફરિયાદ નોંધ્યા બાદ રાજદીપસિંહ ભાગેડુ આરોપી છે. તો અનિરુદ્ધસિંહ બાદ રાજદીપસિંહને હાઈકોર્ટમાંથી ઝટકો. અમિત ખૂટ આત્મહત્યા કેસમાં આગોતરા જામીન અરજી ફગાવવામાં આવ્યા છે. વધુ માહિતી સાથે સંવાદદાતા જયેશ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે. જી જયેશ, જે રીતે આગોતરા જામીન અરજી ફગાવવામાં આવ્યા છે, આ સિવાય હાઈકોર્ટે શું ટિપ્પણી કરી? ચોક્કસથી ગોંડલનો જે અમિત ખૂટ આપઘાત કેસ છે ને, તેમાં જે પ્રકારે તેમણે આપઘાત કર્યો ને ત્યારબાદ જે સુસાઇડ નોટ છે તે લખવામાં આવે છે ને, સુસાઇડ નોટમાં રીબડાના અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ એના લીધે તેઓ આપઘાત કરી રહ્યા છે પ્રકારનું લખાણ છે હતું. ત્યારબાદ આ બંને વિરુદ્ધ ગુનો છે તે પણ નોંધવામાં આવ્યો હતો ને ત્યારબાદથી જ પિતા અને પુત્ર છે તે ફરાર ચાલી રહ્યા છે ને અનેક અરજીઓ સેશન્સ કોર્ટથી લઈ અને હાઈકોર્ટ સુધી કરી ચૂક્યા છે. ત્યારે અગાઉ અનિરુદ્ધસિંહ જાડેજા છે તેમની જામીન અરજી પણ ગુજરાત હાઈકોર્ટે ફગાવી હતી ને ત્યારબાદ હવે પુત્ર જે રાજદીપસિંહ રીબડા છે તેમને પણ હાઈકોર્ટથી ઝટકો લાગ્યો છે ને ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજદીપસિંહની જે આગોતરા જામીન અરજી છે તે ફગાવી દેવામાં આવી છે. બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર.